નમસ્તે મિત્રો, સરકારી અધિકારી બનો ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. મિત્રો, ઘણા વખતથી કોમેન્ટ આવી કે સર અમારે ઘણા સમયથી અમને એક્ઝામ આપીએ છીએ પણ કોઈ એક્ઝામ ક્રેક થતી નથી, વાંચવા છતાં અમને યાદ રહેતું નથી. તો મિત્રો, આ વિડીયોમાં તમને તે જ જણાવવામાં આવશે. મિત્રો, જે વિડીયોમાં જે તમને પોસ્ટ દેખાય છે, જે પિક્ચર દેખાય છે, તે આચાર્ય ચાણક્ય છે. આચાર્ય ચાણક્ય હંમેશા કહેતા કે જો તમારે રણમાં જીતવું હોય, તમારે દોડમાં જીતવું હોય તો તમારે પ્રેક્ટિસ તો કરવી જ પડશે. વાતો કરવાથી ક્યારે પ્રેક્ટિસ નહીં થાય, બેસી રહેવાથી ક્યારે પ્રેક્ટિસ નહીં થાય. આચાર્ય ચાણક્યએ કહ્યું છે કે જ્યાં સુધી તમે પ્રયાસ કરશો ત્યાં સુધી તમે સફળ થશો. યા પછી તમે ઉંમર કેટલી પણ હોય, 5 વર્ષ હોય કે 25 વર્ષ હોય કે 50 કે 75, જ્યાં સુધી તમે જીવનમાં પ્રયાસ કરશો, પ્રયત્ન કરશો, ત્યાં સુધી તમને વસ્તુ મળશે અને જીતતા રહેશો. પરંતુ જે સમયે તમે બેસી ગયા, તમે ગમે તેટલા વિદ્વાન હોય, પરંતુ જો તમે વાંચવાનું છોડી દીધો તો તમે મૂર્ખ બનતા તમને સમય નહીં લાગે. અને જો તમે મૂર્ખ હોય તમે વાંચવાનું ચાલુ રાખ્યું તો તમે જરૂર સફળ થશો. મિત્રો, આવું આચાર્ય ચાણક્યનું કહેવું હતું. અને આ જ વિડીયોમાં આચાર્ય ચાણક્યના આજે ભારતમાં ઘણું જરૂર છે. અને આ જ વિડીયો દ્વારા તમને શીખવવામાં આવશે કે મિત્રો, તમને ઘણા સમયથી એક્ઝામ ક્રેક કેમ નહીં થતી. 5 વર્ષથી ઘણા વિદ્યાર્થીઓ એક્ઝામ આપે છે, ઘણા વિદ્યાર્થીઓ 2 વર્ષથી એક્ઝામ આપે છે, ઘણા વિદ્યાર્થીઓ આ વર્ષે એક્ઝામ આપે છે. મિત્રો, એકને એક વર્ષે પંચવર્ષીય યોજના સમાન કેમ તમે બેસી રહ્યા છો? એને તમને ઘરે અપમાન થાય છે, તમને ઘણું બોલે છે. ઘણા વિદ્યાર્થી કોમેન્ટ કરીને જણાવે છે કે સર હું 2 વર્ષથી એક્ઝામ આપું છું, કોઈ એક્ઝામ ક્રેક થતી નથી, જેના કારણે મારું ઘરમાં ઘણું અપમાન થાય છે. મારું ઘરમાં ઘણું અપમાન થાય છે, જેને મને ગમતું નથી ને મને એવું લાગે છે કે આ બહુ ખોટું થઈ રહ્યું છે. તો વિદ્યાર્થી મિત્રો, તમારા માટે આ વિડીયો બનાવ્યો છે અને આ વિડીયોમાં તમને કયા તમારા પ્રશ્નો છે, આવું કેમ થાય છે, તે દરેક વસ્તુની તમને જાણકારી આપવામાં આવશે. તમે જાણી જાઓ તો તમે જાગી ગયા, સમજો. મિત્રો, પહેલી વસ્તુ છે કે આવું કેમ થાય છે. 5 વર્ષથી એક્ઝામ આપવા છતાં ક્રેક ના થઈ, એનું કારણ છે કે તમે ખુદ ડિસિપ્લિનમાં ના આવ્યા. મિત્રો, વેટ ઉતારવાથી ક્યારે એન્જિનિયર ના બનાય. એન્જિનિયર તો બની ગયા, આપણે ગુજરાતમાં કેટલી 150 જેટલી એન્જિનિયરિંગની કોલેજ છે, એન્જિનિયર તો બની જાય છે, પણ નોકરી નથી મળતી કારણ કે વેટ ઉતરે છે. એ તો તમને ખબર છે. લાસ્ટ 5 વર્ષને ક્વેશ્ચન પેપર લો, સોલ્વ કરો ને એન્જિનિયર બનો. કોઈ પણ આર્ટ્સ, કોમર્સ કે સાયન્સ, જો તમે ડિસિપ્લિન સાથે વાંચતા તો તમને જરૂર જોબ મળશે. સરકારનો વાંક નથી, મોટા ભાગનું તો આપણી અંદર જ વાંક હોય છે. આપણે ડિસિપ્લિન સાથે ઇંગ્લિશ એન્જિનિયર બન્યા પણ ઇંગ્લિશ વાંચતા નથી આવડતું, તો પછી નોકરી કોણ આપે? આર્ટ્સ, કોમર્સ, સાયન્સ કર્યું પરંતુ બરાબર ગુજરાતી કે હિન્દી વાંચતા ના આવડે તો પછી ક્યાં કોઈ નોકરી ના આપે. તો મિત્રો, સૌથી પહેલી વસ્તુ છે કે તમે ક્લિયરિટી સાથે કોઈ કામ કરતા નથી. જ્યારે તમે કોઈ ક્લિયરિટી સાથે કંઈ કામ કરશો, નોકરી તમારી હાથમાં આવશે. જે વિદ્યાર્થી કોમેન્ટ કરીને પૂછે છે કે સર હું 3 વર્ષથી એક્ઝામ આપું છું, મારી એક્ઝામ ક્રેક નથી થતી, તો મિત્રો આજથી તમે અને તમને કંઈ પણ પ્રકારની ખામી હોય તો આ વિડીયો દ્વારા, કારણ કે અમારો ઉદ્દેશ્ય છે કે મોટામાં મોટા ભાગના ઘણા બધા વિદ્યાર્થીઓ એવા છે કે જેને ઘણા વર્ષોથી નોકરી પાસ નથી થઈ, તેવા વિદ્યાર્થીઓને મદદરૂપ થવા માટે ઓનલાઈન પ્લેટફોર્મ પર આ હવે યુટ્યુબ ચેનલ દ્વારા માર્ગદર્શન કરવામાં આવશે. અને જે પણ ક્વેરી હોય તમે કોમેન્ટ કરીને પૂછો. તમારા મનની વાત ફરીથી કહું છું કે આ કોમેન્ટ દ્વારા ફરીથી તમારા મન સુધી પહોંચશે. તમારો પ્રશ્ન તમે જ સોલ્વ કરશો. તમે જણાવો, ઇફેક્ટિવલી તમને ગાઈડલાઈન આપવામાં આવશે. માટે જે કોઈ વિદ્યાર્થી મિત્રો ચેનલને બાજુમાં આવેલું સબસ્ક્રાઇબ બટનની સાઈડમાં બેલ આઇકન પ્રેસ ના કરો તો જરૂર પ્રેસ કરો, જેથી કરીને તમારા કોઈ પણ ક્વેરી હોય તો તમને મળી જાય. મિત્રો, એક્ઝામ પાસ ન થવાનું કારણ તો 3-4 છે, પણ જો સૌથી મોટું કારણ હોય તો આત્મવિશ્વાસ. બીજું છે કે બિનજરૂરી વાતો. એક્ઝામ પાસ કર્યા પહેલાં તો પોતાને કલેક્ટર જેટલું માનવું. ઘણા વિદ્યાર્થીઓ એવા હોય છે તલાટીની એક્ઝામ કરતા હોય પરંતુ એટીટ્યુડ તો કલેક્ટરનો હોય, પછી ક્યાંથી બને? કારણ કે ગમે તેટલું જ્ઞાન હોય પણ અભિમાન હોય તો કંઈ જ ના થાય, કારણ કે તમારું જ્ઞાન સફળ ન થાય. અને મિત્રો, તમારી પહેલાં ખામી દૂર કરો, પછી આપણે જોઈશું કે તમારે એજ્યુકેશનમાં કેટલું ઇમ્પ્રુવમેન્ટ કરવાનું. પહેલાં તમારો સ્વભાવને વ્યવસ્થિત કરો. મિત્રો, સૌથી પહેલાં જરૂર છે સ્વભાવ. સ્થિર, ગંભીર અને ધીર, ત્રણેય વસ્તુની જરૂર છે. અને આટલું વસ્તુ આવશે એટલે તમારું ઓટોમેટિક તમારું વાંચન થશે. ઘણા વિદ્યાર્થીઓ કોમેન્ટ કરીને પૂછે કે સર અમે ઘણા સમયથી વાંચીએ છીએ પણ યાદ નથી રહેતું. મિત્રો, ક્યાંથી યાદ રહે? તમે મનમાં અભિમાન રાખો, ઈર્ષા રાખો, બાજુવાળાની, ક્યાંથી યાદ રહે? જ્યાં સુધી તમે બીજાની ચર્ચા કરો છો ત્યાં સુધી તમે પોતાનાથી દૂર જાઓ છો. મિત્રો, જીવનનું સૌથી મોટું લક્ષ્ય હોય છે કે પોતાને ઓળખો ને પોતાને સુધારો. પરંતુ ઘણા બધા વિદ્યાર્થી મિત્રો એવા હોય છે કે બીજાની જ ચર્ચાઓમાં પડ્યા રહે છે. તમે દેખ્યું હશે ને એ વિદ્યાર્થી જરૂર નપાસ થાય છે. મિત્રો, આ વિડીયોમાં તમને એ જ જણાવવામાં આવશે કે જ્યારે તમે પોતાને ઓળખી જાઓ તો તમે જરૂર ને જરૂર સફળતા પ્રાપ્ત કરશો. અને 100% સાચી વાત છે મિત્રો. ઘણા મહાનુભાવો કહે છે કે તમે પોતાને ઓળખો, અને હું પણ કહું છું કે તમે પોતાને જ ઓળખો. જ્યારે તમે પોતાને ઓળખશો,
સેલ્ફ કોન્ફિડન્ટ બનશે. અને સેલ્ફ કોન્ફિડન્ટ હંમેશા પોતાની આત્મા સાથે, આત્માની એક નિયત, આત્માને એક વિવેક અને આત્મજ્ઞાન સાથે જ્યારે તમે પ્રયાસ કરશો ત્યારે તમારી જરૂર સફળતા મળશે. મિત્રો, હંમેશા યાદ રાખો કે પોતાની વિવેક બુદ્ધિને તમે ઓળખી ગયા, પોતાની ક્ષમતાને ઓળખી ગયા, યુદ્ધ કરવા ગયા, પોતાની સેનાને ઓળખી ગયા, પોતાને ઓળખી ગયા અને પોતાની અંદર રહેલા આત્મવિશ્વાસને ઓળખી ગયા, તો તમને કોઈને ડર નહીં લાગે. પરંતુ તમે કોઈ પોતાને નથી ઓળખતા, સામેવાળી સેનાને નથી ઓળખતા અને બીજાને તમે ઓળખ કરો છો, તમે યુદ્ધમાં હારવાના જ છો. માટે મિત્રો, આ એક એક્ઝામ પણ એક યુદ્ધ છે જે પેનથી લડવામાં આવે છે. જે તમે સમજો કે OMR સીટમાં તમારે યુદ્ધ કરવાનું હોય છે. 5 લાખ જેટલા વિદ્યાર્થીઓ હોય છે, તેમાં 50 લોકો જીતી જાય છે. 50 કેમ, તેમાં 9000 જેટલા વિદ્યાર્થીઓ જીતી જાય છે. તો એનું કારણ એક જ છે કે એ લોકો પાસે કોન્ફિડન્ટ હોય છે, પોતાને ઓળખવાની શક્તિ હોય છે. યાદ નથી રહેતું એનું કારણ કે હંમેશા વાંચ્યા પછી એ લોકો રિવિઝન કરે છે. જ્યારે તમે આવું કરતા નહીં હોય એના કારણે તમારી અંદર આ એક નિર્ભરતા આવતી છે. મને કોમેન્ટ કરીને જણાવો કે કેટલા વિદ્યાર્થીઓ વાંચ્યા પછી સતત અઠવાડિયાની અંદર 3 વખત રિવિઝન કરે છે. જરૂર કોમેન્ટ કરીને જણાવો. અને જે વિદ્યાર્થી કોમેન્ટ કરીને જણાવે એ પોતાની સાથે લખે કે મારે 3 કલાક હું રિવિઝન કરું છું, તો મારે આટલા ટેસ્ટમાં માર્ક આવે છે, ડેલી ઇમ્પ્રુવમેન્ટ થશે. હું એવા વિદ્યાર્થીઓને ધન્યવાદ કહું છું કે જે વાંચ્યા પછી જરૂર રિવિઝન કરે છે. પણ એવા ઘણા બધા પ્રકારના વિદ્યાર્થીઓ જે વાંચ્યા પછી બિલકુલ રિવિઝન નથી કરતા અને પછી કહે છે કે મને ભૂલી જવાય છે, વાંચેલું યાદ નથી આવતું, એક્ઝામ સમયે ભૂલી જાઉં છું, એક્ઝામમાં પેપર આપતા મને ડર લાગે છે. તો મિત્રો, આવું થશે. જ્યાં સુધી તમારી ઉપર ભરોસો નહીં હોય, તમે વાંચ્યા પછી રિવિઝન નહીં કરતા હોય, તો જરૂર તમારી પાસે આવું થશે. એટલે માટે વિદ્યાર્થી મિત્રો, એમાં કોઈ ભગવાન પણ તમને આવીને નહીં બચાવી શકે. કારણ કે જ્યાં સુધી તમે વાંચ્યા પછી રિવિઝન નહીં કરો તો તમારા મગજમાંથી હટી જ જવાનું છે. તો આ વસ્તુ હંમેશા યાદ રાખજો. હવે રહ્યો છેલ્લો પ્રશ્ન કે સર, અમે એક્ઝામ આપવા જઈએ છીએ અને અમને ઘણો ડર લાગે છે. તો મિત્રો, ડર લાગવાનો જ છે. કારણ કે આવડતું ના હોય એટલે ડર પહેલો લાગે. હા, અમુક વિદ્યાર્થીને આવડતું હોય છતાં ડર લાગે તો એનો માનસિક સ્થિતિ થોડી કમજોર હોય એના કારણે થાય. પણ તો માનસિક સ્થિતિ કમજોર ત્યારે જ હોય જ્યારે આપણને જ્ઞાન ઓછું હોય. અને માટે પોતાની ઉપર ભરોસો રાખો, સખત પ્રયાસ કરો. એક્ઝામ સમયે ડર લાગવાનું મુખ્ય કારણ એ છે કે તમને તમારું વાંચેલું છે તેની ઉપર તમને ભરોસો નથી કે મને વાંચેલું યાદ છે કે નહીં. આવું જ થશે. મિત્રો, હંમેશા યાદ રાખો કે સખત વાંચન કરો, બધું વાંચેલું યાદ છે એવું સમજીને એક્ઝામ આપવા જાઓ, જરૂર તમને યાદ આવી જશે. કારણ કે તમે જો ચાલવા ગયા તમે એવું વિચારો કે મને ચાલતા આવડતું નથી, તમને પડી જવાની બીક લાગશે. માટે હંમેશા યાદ રાખો, હું ઘણી વખત કહું છું કે તમે પોતાની ઉપર ભરોસો રાખો ને ભરોસો રાખો. જરૂર સફળતા મળશે. સફળતા તમારી સાથે આવશે. અને જો ન આવે તો આપણે એને સફળતાને બોલાવીશું કે આ ભાઈની મહેનત બરાબર છે, જરૂર આ ભાઈને સફળતા પ્રાપ્ત થાય. અને એના માટે જરૂરી છે સખત પુરુષાર્થ. હું કોઈ જ વ્યક્તિને એવું નથી કહેતો કે તમે કોઈ મંદિરમાં જાઓ કે કોઈ ધાર્મિક સ્થળ પર જાઓ. હું હંમેશા એ જ વસ્તુ કહું છું કે તમે કોઈ ગુરુ પાસે જાઓ કે કોઈ તમે તમારા એજ્યુકેશનના જે સારામાં સારા ફેકલ્ટીઓ એની પાસે જાઓ. હું એક જ વસ્તુ કહીશ કે તમે પોતાની મહેનતને જરૂર ઇમ્પ્રુવમેન્ટ કરો. મારા વિડીયોથી તમારો ફાયદો થતો હોય તો મારી સાથે આવો, ના થતો હોય તો ના આવો. તમારો પહેલો ઉદ્દેશ્ય છે કે તમારે ફાયદો ક્યાં થાય છે, તમને સાચું કોણ બતાવે છે, તમને વ્યવહારિક જ્ઞાન સાથે એજ્યુકેશનનું જ્ઞાન કોણ આપે છે, એની પાસે જાઓ. વિદ્યાર્થી મિત્રો, તમે યુટ્યુબ જો, ગૂગલ જો, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, ટ્વિટર, હું એવું કંઈ જ નથી કહેતો કે સોશિયલ મીડિયા તમારો ટાઈમ પાસ કરે છે કે સોશિયલ બીજી જરૂરી ફ્રેન્ડ તમારો ટાઈમ પાસ કરે. જે વ્યક્તિ તમને પોલીસ કોન્સ્ટેબલ, જે વ્યક્તિ તમને સરકારી નોકરીમાં મદદરૂપ થતું હોય એ વ્યક્તિ પાસે બેસો, વાત કરો. કે તમારું કોઈ ફ્રેન્ડ હોય, ગર્લફ્રેન્ડ હોય, કોઈ પણ હોય, હા, જરૂર તમારું ઇમ્પ્રુવમેન્ટ થવું જોઈએ, તમારો આત્મવિકાસ થવો જોઈએ, તમારું એજ્યુકેશન ઇમ્પ્રુવમેન્ટ થવું જોઈએ. મારું એટલું જ કહેવું છે. તમારી કોઈ પણ જગ્યાએ ક્વેરી હોય તો અમને કોમેન્ટ કરીને જણાવો. પરંતુ સૌથી જરૂરી છે કે તમારું સરકારી નોકરી મળવી, એના માટે કંઈ પણ જગ્યાએ તમે સર્ચ કરો કે કોઈ પણ જગ્યાએ તમે બેસો, મને કંઈ જ પ્રોબ્લેમ નથી. તમે 2 કલાક વાંચશે કે 10 કલાક વાંચશે, પરંતુ તમારો સૌથી પહેલો ઉદ્દેશ્ય છે કે મારે આ વખતે 2019માં નોકરી પ્રાપ્ત કરવી છે. અને જો કોઈ પ્રકારની ક્વેરી હોય તો કોમેન્ટ કરીને જરૂર જણાવો. અને તમારી કોમેન્ટ ઉપર જ વિડીયો બનાવવામાં આવશે, તમારું નામ પણ આવતા વિડીયોમાં લેવામાં આવશે. જે વિદ્યાર્થી મિત્રો તર્ક, સ્પષ્ટ અને સટીક, વ્યવહારિક રીતે સ્પષ્ટ, સટીક અને સાચી કોમેન્ટ કરશે તેવા વિદ્યાર્થી મિત્રોનું નામ દઈને આવતી વખત વિડીયોમાં તેમનું નામ લઈને કામ કરવામાં આવશે. મિત્રો, વિડીયો પસંદ આવે તો લાઈક કરો, બીજાની મદદ માટે શેર કરો અને આપણા ભારત દેશમાં એક વિવેકી, બુદ્ધિશાળી, સમજણા વ્યક્તિને સાથ આપો. જરૂર આપણે ભારત દેશ આગળ આવશે. જય ભારત, વંદે માતરમ, ઉદ્દિષ્ટ ભારતમ.